તો આ છે બૂમનો ગેર અને આ છે બકેટ અને ટીપરનો ગેર. તો આપણે પહેલાં આ ગેર રીખશું બૂમ અને હમીને બોલની બાજુ કરશો એટલે હવે બૂમ નીચી જાય. પાછો હમીને સેટ કરશો એટલે બૂમ ઉપર આવશે. પછી હમીને બકેટ ને ટીપરનો ગેર આમાંય 4 બોલ આવે. હમીને બોલ બાજુ કરશો એટલે બૂમ ઓલો બકેટ ભેગું થાય. એની હમીને બોલ બાજુ કરશો એટલે બકેટ ખુલશે. तो हेलो गाइस, स्वागत है हमारे न्यू वीडियो में। तो आज हम सीखेंगे बूम कैसे कंट्रोल करते हैं। तो आइए दरवाज़ा खोल नाखे अपने। मशीन चालू कर नाखी। ब्लूटूथ मोड कनेक्टेड। तो आपने मशीन चालू कर नाखी छे। पहला थोड़ा આપણે આગળ લઈ લઈએ. પહેલાં તો આપણે એક મારી દઈએ. એક મારીને બૂમો કરવાની. તો આ બૂમના ગેર છે, 2 ગેર છે. 2 ગેરમાં 4 ગેર આવે. તો આમાં બોલ્ટ આવે 4, 1 3 4. 2 ગેરમાં 4 બોલ આવે. તો આ છે બૂમનો ગેર અને આ છે બકેટ અને ટીપરનો ગેર. તો આપણે પહેલાં આ ગેર રીખશું બૂમ અને હમીને બોલની બાજુ કરશો એટલે હવે બૂમ નીચી જાય. પાછો હમીને સેટ કરશો એટલે બૂમ ઉપર આવશે. પછી હમીને સેટ કરશો એટલે નીચે જાય. અને હમીને સેટ કરશો એટલે ઉપર આવશે. ડાયરેક્ટ નહીં મૂકતા, ભાવ ઝટકો લાગશે. પછી આ બૂમ સ્વિંગ ને આ બોલ બાજુ કરશો એટલે સ્વિંગ થાય બૂમ. અને હમીને સેટ કરશો હમીને બોલ બાજુ એટલે પાછી રાઈટ જાય. પછી એને હમીને સેટ કરશો એટલે લેફ્ટ. પછી હમીને સેટ કરશો એટલે રાઈટ. આ તો ગેર કમ્પ્લીટ. હવે આ બકેટનો ગેર, બકેટ ને ટીપરનો ગેર આમાંય 4 બોલ્ટ આવે. હમીને બોલ બાજુ કરશો એટલે બૂમ ઓલો બકેટ ભેગું થાય. એની હમીને બોલ બાજુ કરશો એટલે બકેટ ખુલશે. પાછું હમીને સેટ કરશો એટલે બકેટ ભેગું થાય. પાછું એને હમીને સેટ કરશો એટલે બકેટ ખુલશે. પછી આ ટીપર એને હમીને સેટ કરશો, હમીને સેટ એટલે ટીપર ઉપર જાય. પછી આ બોલ તરફ લાવશો પાછું તો ટીપર પાછી ભેગી થાય. પાછું એને હમીને સેટ કરશો એટલે ઉપર જાય. પાછું એને નીચે કરશો એટલે નીચે આવશે. અને આ જેક છે.